આ સ્કૂલ છે. અહીંયા મોદીજી સાહેબ ભણ્યા હતા 1 થી 7 ધોરણ. તમે આ જોઈ શકો છો દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીજી સાહેબનું આ ઘર છે. મોદી સાહેબને અમે સંગાતે ભણેલા છીએ સામે કે ભાઈ ક્યાં ઉપડ્યા નરેન્દ્રભાઈ કે હું દિલ્હી જાઉં છું. વડનગર શહેરનું આ શર્મિષ્ઠા તળાવ નિહાળી રહ્યા છો અને આ તળાવનું બંધારણ શ્રી મોદીજી સાહેબે કરાવ્યું છે. ઠીક છે. તો વસ્તી વધારે હતી એટલે એક જ નિશાળ હતી અમારે. એમાં એ ભણેલો ભણવામાં તેજસ્વી પણ રમતમાં બહુ ધ્યાન આ માણસને. આ તો કહેવું જોઈએ જે હોય એ સત્ય કહેવાનું છે. બીજું એ પોચભાઈ બરાબર. એમાં સોમભાઈ મોટા, અમૃતલાલ બીજા નંબર, ત્રીજા નંબર આવે એક દીકરી એમની બૂન, પછી આવે લગભગ પ્રહલાદભાઈ, અરે નરેશભાઈ, નરેન્દ્ર કે નલિયો કહેતા એને એ જમાનામાં. કાશ સાહેબ, હું તો એટલું સુધી કહું છું કે ભવિષ્યમાં એ યુનોનો મહામંત્રી બને એવી શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનારો આ અમારો વિદ્યાર્થી. તેમની નાનપણની ખિલખિલાટ આ ગલીઓમાં છે મારા વાલા મિત્રો. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો દોસ્તો આજે એવા વ્યક્તિના શહેરમાં પહોંચી ગયા છે જેમને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે અને હાલની તારીખમાં તેઓ દેશના વડાપ્રધાન તરીકે દેશને સેવા આપે છે. આવા મહાન વ્યક્તિ અને આવા ગુજરાતનું ગૌરવ એટલે કે માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબના શહેરમાં જ પહોંચી ગયા છીએ. તો મારા વાલા મિત્રો, હું તમને અહીંયાનો નજારો દેખાડી દઉં. તો આ તમે જોઈ શકો છો. અને તાલુકા અને જિલ્લાની વાત કરીએ તો હાલ આજે વડનગર પહેલાં ગામ હતું પણ અત્યારે તાલુકો બની ગયો છે આ વડનગર. અને જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લો લાગે છે આ શહેરનો. ઠીક છે. તો આજના વિડીયોમાં આપણે જે મોદીજી સાહેબ ભણેલા તે સ્કૂલ જોઈશું તથા તેમનું શહેર જોઈશું અને તેમનું ઘર જોઈશું. ઠીક છે. તો મારા વાલા મિત્રો, વિડીયો થવાનો છે જબરજસ્ત. તો વિડીયો એન્ડ સુધી જોજો. ઠીક છે. તો દોસ્તો આ જોઈ શકો છો. જય માતાજી કાકા, જય માતાજી. જય માતાજી, જય ગોગાબા. હા, કેવું ચાલે છે? કે મજા 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 છે ને? આ જહુમાની દયા છે. હા, જહુમાની સજીમાની દયા છે. બરોબર બરોબર. ગોગાબાની દયા છે. હા હા લખુમાની દયા છે. હા, અને મજા મજા મજા. બરોબર. નાના માતાજી, આગળ હું મારા દર્શકોને આજ મોદીજી સાહેબનું શહેર દેખાડું, તેમનું ગામ દેખાડું ને જ્યાં ભણેલા તે સ્કૂલ દેખાડું. ઠીક છે. તો બજારમાં જ ફરી રહ્યા છે મોદીજી સાહેબના અને ગર્વ થાય કે આપણે ગુજરાતના ત્યારે દેશના વડાપ્રધાન તરીકે દેશને સેવા આપે છે. તો મારા વાલા મિત્રો, આજે આ એરિયા કયો કહેવાય? કોલેજ ચોકડી. તો દોસ્તો આ જે એરિયા છે કોલેજ ચોકડી 3 રસ્તા તરીકે આ ઓળખાય છે. તો ચલો, જય માતાજી. મોસમ પણ અતિ સુંદર થઈ ગયો છે. તો મારા વાલા મિત્રો, અહીંયાના કોઈ લોકલ વ્યક્તિ મળે તો તેમના જોડે થોડી ઘણી આપણે ડિટેલ લઈએ તો જ વિડીયોમાં થોડી જાન આવી જશે. ઠીક છે. તો દોસ્તો, મોદીજી જ્યાં ભણતા હતા તે સ્કૂલ તરફ પહોંચી ગયા છીએ. શ્રી BN હાઈસ્કૂલ વડનગર. તો મારા વાલા મિત્રો, માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ હાઈસ્કૂલમાં 8 ધોરણથી 12 ધોરણ ભણ્યા. અહીંયાના લોકલ જણને આપણે પૂછ્યું તો તેમને કહ્યું મારા વાલા મિત્રો. ઠીક છે. તો તમે આ જોઈ શકો છો આ હાઈસ્કૂલ વડનગરની. આજ રવિવારનો દિવસ છે એટલા માટે હાઈસ્કૂલ બંધ છે. જોઈ શકો છો આખી આ હાઈસ્કૂલ. તો દોસ્તો, બજારમાંથી થોડા આગળ આવ્યા એટલે અહીંયા એક દરવાજો છે. દરવાજાનું નામ છે અમથોલ દરવાજો. તો આ તરફ આપણે જઈશું અને ધીરે ધીરે મોદીજી સાહેબના
ઘર તરફ આપણે જઈશું અને જોઈશું, ઠીક છે. અને આજુબાજુનું તમને એરિયા દેખાડ નાખું. આ તમે જોઈ શકો છો મોદીજી સાહેબનું શહેર. અતિ ઉત્તમ અને અતિ સુંદર આ શહેર છે મોદીજી સાહેબનું. તો ચલો આગળ વધીએ તેમના ઘર તરફ. ત્યાં તો મને એક કાકા મળ્યા. કાકાને મેં કહ્યું કે હું આવી રીતે વિડીયો બનાવવા આવ્યો છું. તો કાકાએ કહ્યું કે જે મોદીજી સાહેબ છે તેમની સાથે હું ભણેલો છું. તો ચલો આવો કાકાની મુલાકાત લઈએ. કેવું છે કાકા? હા, નમસ્તે, સારું છે. છે તબિયત પાણી કેવી? સારું. તો કાકા સૌ પ્રથમ મારા વાલા મિત્રોને તમારું નામ જણાવી દો. મારું નામ છે ફિરોજ ખાન હુસેન ખાન પઠાણ, વડનગર કસ્બા સ્ટેશન રોડ. હવે મોદીજી સાહેબ વિશે થોડી ઘણી અમને માહિતી આપો. મોદીજી સાહેબ ક્યાં ભણેલા અને કઈ સ્કૂલમાં ભણેલા તે મારા વાલા મિત્રોને જણાવો. નમસ્તે. મોદી સાહેબને અમે સંગાતે ભણેલા છીએ. સામે ડૉક્ટર સાહેબનો દવાખાનો એ છે નાગજીભાઈનો, એ બધા અમે સંગાતે હતા. પછી ડેરીવાળા છે ભાઈ અહીંયા જસુભાઈને, એ બરાબર, એ બધા અમે સંગાતે હતા. એ કુમાર શાળા નંબર 1, કુમાર શાળા નંબર 1માં અમે દરબારમાં ભણેલા છીએ. અને એના પછી છૂટા પડ્યા, પોતપોતાના કામ ઉપર ગયા, આગળ ભણ્યા. ત્યાં ગયા આપણે મને એટલી ખબર છે કે ભણ્યા પછી નરેન્દ્ર સાહેબ મોદી પોતાના ઘેરેથી વડનગર કસ્બા ભોલાપીરની દરગાહ પાસેથી દરવાજામાં થઈ તો અને પોતાના સ્ટેશન ઉપર કેબિન હતું ચાના કેબિન ઉપર જતા હતા, આવતા હતા ત્યારે અમને મળતા, બરાબર. અને એ અમારો સંબંધ સારો હતો, મિત્રતાથી. અને 1997ની સાલમાં જ્યારે છેલ્લે નીકળ્યા વડનગરથી, કઈ સાલ 1997 શું, અને ત્યાં આગળ બસ સ્ટેન્ડના નાકે ફાટક પાસે એમને મળ્યા. 15 મિનિટ અમારા પાસે રોકાણા. અને મેં પૂછ્યું ત્યારે હું અને ચીનુભાઈ બે જ મોદી ચીનુભાઈ અમે અંગાત્યા હતા. અને પૂછ્યું એમને કે ભાઈ ક્યાં ઉપડ્યા નરેન્દ્રભાઈ? તો કે હું દિલ્હી જાઉં છું, દિલ્હી જાઉં છું. તો વાતચીત થઈ તો કે ભાઈ અત્યારે ક્યાં? તો કે આ બહારની ગાડીમાં જઈશ અહીંથી અમદાવાદ મણિનગરવાળી જાય છે ને ત્યાંથી પ્લેનમાં સાંજે દિલ્હી પહોંચી જઈશ. તો એ ટાઈમે છેલ્લી અમારી મુલાકાત થઈ. મેં ચીનુભાઈને પૂછ્યું, ચીનુભાઈએ કીધું કે ભાઈ માણસ છે ને આપણો આગળ નીકળી ગયો છે. તો ત્યારે મને લગભગ 1997થી ખબર છે કે આ માણસ આગળ જશે અને કંઈ ને કંઈ આપણા ભારત માટે આગળ વધી અને કંઈક કાર્યક્રમ કરશે અને દેશને આગળ વધાવશે. એવું બસ છેલ્લી અમારી મુલાકાત એ થઈ. એના પછી અમારી કોઈ મુલાકાત થઈ નથી. તો કાકા મોદીજી સાહેબ કઈ સ્કૂલમાં ભણેલા એ અમારા વાલા મિત્રોને જરાક જણાવી દો. આ મોદી સાહેબ છે તો કુમાર શાળા નંબર 1માં ભણેલા છે, બરાબર. અમે બધા સંગાતે હતા, નાગજીભાઈને બધા. અને ત્યાંથી બીએન હાઈસ્કૂલમાં જઈને દાખલ થયેલા, ત્યાં ભણ્યા. દોસ્તો જે આપણે હાઈસ્કૂલ જોઈને આવ્યા તે હાઈસ્કૂલમાં 8મા પછી જે આગળ ભણ્યા તે હાઈસ્કૂલમાં ભણેલા. અને 1 થી 7 ધોરણ કુમાર શાળા 1 દરબાર રોડ, તો 1 થી 7 ધોરણ ત્યાં ભણ્યા. તો કાકા તમે જે જાણકારી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો એ ખૂબ ખૂબ આભાર. દોસ્તો આપણે બજારથી થોડા આગળ આવ્યા એટલે જે મોદીજી સાહેબે અહીંયા એક લાઇબ્રેરી બનાવેલી છે, તો તેના વિશે આપણે થોડું ઘણું જાણી લઈએ અહીંયાના રહેવાસી જોડે. ઠીક છે? જય માતાજી કાકા. જય માતાજી. સૌપ્રથમ તમારું નામ જણાવી દો અમારા દર્શકોને. સોલંકી જયંતિભાઈ મફતલાલ, રહેવાસી વડનગર, અમતુલ દરબાર કોઠા વાંકરવાસનો વતની. વડનગરની અંદર વિકાસ સારો કર્યો મોદી સાહેબે. શર્મિષ્ઠા તાલાબાગ રિવરફ્રન્ટ બનાવ્યો, તાનારી બનાવ્યો, આકેશ્વર મહાદેવ મંદિરની અંદર પણ પ્રગતિ સારી કરી કામકાજ. પછી જેમાં જૂની જે ગાયકવાડની લાઇબ્રેરી હતી એ પણ નવી સરસ બનાવી. તમે આ જોઈ શકો છો કાકા આ લાઇબ્રેરીની વાત કરે છે. તમે આ લાઇબ્રેરી જોઈ શકો છો. આ જૂની જૂનીથી પણ નવી બનાવી. જૂની હતી ને નવી બનાવી, બરોબર.
અને અહીંયા અતિ સુંદર એક તળાવ છે અને તળાવનું નામ કાકા શું છે? શર્મિષ્ઠા તળાવ. તો આવો મારા વાલા મિત્રો, પહેલાં જે તળાવ છે તે નિહાળી લઈએ. જબરજસ્ત તળાવ છે અહીંયા. તો મારા વાલા મિત્રો, હરેક વિડીયોમાં મારા વિડીયોમાં કોઈને કોઈ કાકા મદદ રૂપે આવી જાય છે. આજે કાકા આવ્યા છીએ તો કાકા આપણી જોડે રહેશે અને સ્ટેપ બાય સ્ટેપ આપણને જ્યાં ભણતા હતા તે સ્કૂલ દેખાડશે અને તેમનું ઘર દેખાડશે. અત્યારે આપણે જે શર્મિષ્ઠા શર્મિષ્ઠા તળાવ. અત્યારે આપણે જે તેમને જ બંધાવ્યું છે ને, હા, એમને જ બનાવ્યું. અત્યારે મોદીજી સાહેબે જે શર્મિષ્ઠા તળાવ બંધાવ્યું છે તેના દર્શન કરી લઈએ સૌપ્રથમ. તો મારા વાલા મિત્રો, અતિ સુંદર તળાવ છે, તમે જોઈ શકો છો. ખૂબ સરસ તળાવ બનાવ્યું છે, રિવરફ્રન્ટ બી બનાવ્યો. તમે જોઈ શકો છો. આ તળાવ શર્મિષ્ઠા તળાવ તરીકે આ તળાવ છે. અતિ સુંદર તળાવ છે. અહીંયા એન્ટ્રી મનાય છે કાકા? આ તાર બાંધેલો છે, એન્ટ્રી મનાય છે? પાલું તો અંદર જઈ શકો. અહીંયા પા સિક્યોરિટી પુલ બનાવ્યો અહીંથી પેલા. તમે વડનગર શહેરનું આ શર્મિષ્ઠા તળાવ નિહાળી રહ્યા છો અને આ તળાવનું બંધારણ શ્રી મોદીજી સાહેબે કરાવ્યું છે. ઠીક છે, શહેરમાં સારા સારા યોગદાન કર્યા છે મોદીજી સાહેબે. ખૂબ સુંદર અને અતિ સુંદર મારા વાલા મિત્રો. આ પુલ બનાવ્યો. બરોબર. અને આગળની સાઈડ પુલ પણ બને છે, તમે જોઈ શકો છો. આ તળાવ પહેલેથી હતું જ કાકા કે પહેલા જૂનું હતું, આપણે નવું બનાવ્યું. આ નવું બનાવ્યું? એટલે આ ગોળ ફરતી આના પારી કરી સાહેબ નાખી. આવ્યા પછી આ બધું એટલે મુખ્યમંત્રી જ્યારે બન્યા ત્યારે બનાવ્યું. ત્યારે બનાવ્યું. બરોબર. અતિ સુંદર. કે પહેલાં એકલું તળાવ જ હતું? એટલું તળાવ હતું, આવું હતું, આવું જૂનું પાણી ચાલી દીધું. બરોબર. પછી નવેસરથી બધું આ સુધારા કર્યા આ રિવરફ્રન્ટ બનાવ્યો ને જ્યારે નવેસરથી જ બનાવ્યું. બરોબર. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે? હા, બરોબર. બહુ ખૂબ સુંદર બનાવ્યું છે મારા વાલા મિત્રો. આખું રિવરફ્રન્ટ સામે ત્યાં આખું રામ. બરોબર. તમે જોઈ શકો છો. કેટલા વીઘામાં તળાવ છે કાકા? એ તો ખાસ ખબર નહીં. ક્યાંથી ખબર હોય? કેટલા એકરનું નથી ખબર. બરોબર. અહીંયાથી તમે વ્યૂ નિહાળી શકો છો. અને સાંજના સમયે મારા વાલા મિત્રો જો અહીંયા આવ્યા હોય તો અહીંયાનો નજારો જ કંઈક ઓર હોય છે. ખૂબ સુંદર અને જબરજસ્ત બનાવ્યું છે આ તળાવ. તો મારા વાલા મિત્રો, આ જે શર્મિષ્ઠા તળાવ હતું એ તો આપણે નિહાળી લીધું. હવે કાકા કઈ સાઈડ આપણે જવાનું? મોદી સાહેબ જે સ્કૂલમાં ભણ્યા છે એ સ્કૂલ તરફ આપણે જઈએ. બરોબર. સ્કૂલ બતાવી. બરોબર. જે 1 થી 7 ધોરણ ભણ્યા તે સ્કૂલમાં આપણે જઈએ અને સ્કૂલ પણ આપણે જોઈ લઈએ વાલા મિત્રો. લાઇબ્રેરીની વાત કરી તે તળાવના કિનારી તરફ જ છે આ લાઇબ્રેરી. કાકા આ તો મને લાગે છે તો ટાવર, એવું લાગે છે કે હા, લાભીનું ટાવર. લાઇબ્રેરી ટાવર. એટલે નીચે લાઇબ્રેરી છે અને ઉપર ટાવર છે. અદ્ભુત, અતિ સુંદર અહીંયાથી વ્યૂ આવે છે. ખૂબ સરસ. તો ચલો, જ્યાં મોદીજી સાહેબ ભણતા હતા તે સ્કૂલમાં આપણે જઈએ. ત્યારે કોઈ દિવસ આવે છે મોદીજી સાહેબ અહીંયા વિઝિટ કરવા માટે? ના, આવતા નથી, પણ આ ઉદઘાટન વખતે આવવાનું, જેમનું ઉદઘાટન ખરું દિવસે આવવાના. વચ્ચેમાં આવ્યા હતા 2000 કઈ સાલમાં તો ખબર નહીં, પણ આવ્યા ખરા. તો દોસ્તો, જે સ્કૂલમાં 1 થી 7 ધોરણ માનનીય શ્રી મોદીજી સાહેબ ભણેલા તે સ્કૂલ તરફ આપણે વધી રહ્યા છીએ. ઠીક છે. આજે સ્કૂલ છે કાકા? આજે નવી બનાવી. હા, એ તો પછી પેલા જે તેઓ ભણતા હતા તે સ્કૂલ આપણે. પ્રાથમિક શાળા કુમાર નંબર 1. બરોબર. આ પ્રાથમિક કુમાર નંબર 1 માં ભણેલા. અહીંયા હે પછી 8માંથી 9 તો બીએનએસ સ્કૂલ ભણેલા. દોસ્તો અંદર ગયા પણ સિક્યોરિટી હતા એટલે અમને પાછા મોકલ્યા. તો તમે આ જોઈ શકો છો 1 થી 7 ધોરણ આદિ સ્કૂલમાં ભણ્યા હતા. એટલે અંદરની સાઈડ અમે ગયા પણ સિક્યોરિટી મનાઈ કરી નાખી. આ ફોટા
એક વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે પાછા વળે ગયા છીએ અને તમને અહીંયાથી દેખાડી નાખું છું કે મોદીજી સાહેબ અહીંયા 1 થી 7 ધોરણ ભણે તો જે આ સ્કૂલમાં રેનોવેટ વર્ક ચાલુ છે એટલા માટે પરમિશન ના મળી એટલા માટે હું પાછો વળી ગયો. ઠીક છે, તો તમે આ જોઈ શકો છો આ સ્કૂલ છે. અહીંયા મોદીજી સાહેબ ભણ્યા હતા 1 થી 7 ધોરણ. ચલો હવે આગળ વધીએ. તો દોસ્તો સ્કૂલથી થોડાક આગળ આવ્યા એટલે મોદીજી સાહેબને જે ભણાવતા હતા જે શિક્ષક તે શિક્ષક આપણને મળ્યા છે. તો તે શિક્ષક જોડે આપણે થોડી ઘણી માહિતી લઈશું. જે વચ્ચે કાકા બેઠા છે તેઓ કહે છે કે હું મોદીજી સાહેબને ભણાવેલા અને જે અંદરની સાઈડ કાકા બેઠા છે તેઓ કહે છે કે મોદીજી સાહેબના હું આગલા ધોરણમાં ભણતો હતો. જય માતાજી કાકા. જય માતાજી. એ તબિયત પાણી કયો? તબિયત સારી, ખૂબ સારી. ખૂબ સારી ને? હા, 87 વર્ષમાં થયો મને, પણ તબિયત સારી. દોસ્તો તમે કાકાની ઉંમર જોઈ શકો છો, 87 વર્ષ થયા. તો કાકા તમે મોદીજી સાહેબને કઈ સાલમાં ભણાવેલા? 1900 મારી દરબારની સ્કૂલની અંદર 1959 થી 64 નોકરી હતી એ વખતે. કાકા કયા ધોરણમાં તમે મોદીજી સાહેબને ભણાવેલા? ધોરણ 5 ધોરણ 5. જ્યારે તમે ભણાવતા હતા ત્યારે તેમનો અભ્યાસ કેવો હતો? અભ્યાસ મધ્યમ હતો પણ તેજસ્વી વિદ્યાર્થી હતો. વિદ્યાર્થી જો 2 વર્ષ કમ્બાઈન અમે રાખીએ તો એમને મંત્રી તરીકે નિમી દેતા તો સંખ્યાની કવર કરી શકતા હતા. એવા બ્રેન હતા. જે સાથે ભણેલા તેમની મુલાકાત લઈએ. જય માતાજી કાકા. જય માતાજી. કેવું ચાલે છે? કેવું સારું છે. સારું છે ને? અટ્ટા કટ્ટા પહેલવાન જેવા એ શું એવા અમે ગુજરાતનું ગૌરવ અને ભારતનું ગૌરવ વડનગરનું ગૌરવ. અને વડનગરનું ગૌરવ. હા એમ. બરોબર. તો તેમના વિશે થોડી ઘણી માહિતી અમે લેવા આવ્યા છીએ તો તમે પણ થોડી ઘણી માહિતી અમને આપો. અને તમે કહ્યું કે અમારી સાથે ભણેલા, તો કઈ સાલમાં તમારી સાથે ભણેલા? 65 થી અમે 65માં હતા, એ 63માં આવ્યા ભાઈ. બરાબર. મોદી સાહેબ કે જે 4 ચોપડી ગામઠી નિશાળમાં ભણીને વડનગરની અંદર કુમાર શાળા નંબર 1 ગાયકવાડી એમાં એ આવ્યા અને 5મીમાં એમના સાહેબ કન્યાલાલ માસ્તર, ડાયાભાઈ અને ચમનલાલ રોમી આ 3 હતા એ વખત. બરાબર. એ 3 એમના પેલા હતા 5મું 6ઠું ને 7મા સુધી વારાફરતી પહેલાં 3 શિક્ષકો ઉપર ચાલતું બધું અને એમને ભણાયેલા. એમાં કન્યાલાલ માસ્તર નાયક હતા. એ પેલા વિજ્ઞાનના ભૂગોળના ને એવા બધા હોય. બરાબર. એ ભણવામાં સારું. જેને બી ક્લાસ એ બમાં એ હતા. બરાબર. 40 વિદ્યાર્થીઓ હતા એ. કારણ કે એ વખત તો વસ્તી વધારે હતી એટલે એક જ નિશાળ હતી અમારે. એમાં એ ભણેલો, ભણવામાં તેજસ્વી પણ રમતમાં બહુ ધ્યાન આ માણસને. આ તો કહેવું જોઈએ, જે હોય એ સત્ય કહેવાનું છે. બીજું એ 5 ભાઈ. બરાબર. એમાં સોમભાઈ મોટા, અમૃતલાલ બીજા નંબર, ત્રીજા નંબર આવે એક દીકરી એમની બૂન, પછી આવે લગભગ પ્રહલાદભાઈ, અરે નરેશભાઈ, નરેન્દ્ર કે નલિયો કહેતા એને એ જમાનામાં. બરાબર. એટલે એ નરે અને RSSનું અમારું સભ્ય હતા. RSS કે જ્યારે ગુરુ ગોળવંકર વડનગરની અંદર આવેલા ત્યારે એમને સલામી અલાવરાઈ હતી એ વખત. અને BN હાઈસ્કૂલની અંદર પછી 7મું પાસ કરી અને એ BN હાઈસ્કૂલમાં ગયા. એ વખત એમના સાહેબોમાં રાજબિહારી, ગોરધનભાઈ, કોંતી રોમી અને કોંતી મોદી આ 4 હતા. 4 અહીંયાના ગુરુ, 4 હોય, 4 3 અને 4 હોય. બરાબર. અને રાજબિહારી એમના મોનીતા હતા કે કંઈ મુંબઈથી આવ્યા હતા, ઓણિયા હતા તે, અને હોય ભણાવતા વગર પૈસે. સમજો ને. એની હવેલી છે મોટી વડનગરમાં પ્રખ્યાત. સાહેબના તમે 5 ભાઈ કયા હતા તેઓ અહીંયા વડનગરમાં સ્થાયી છે કે બહાર નીકળી ગયા છે? અને વત્તા બીજો મારો પ્રશ્ન કે તેઓ અત્યારે શું કરે છે તો અમને જરાક માહિતી આપો. જુઓ, સોમભાઈ મોટા. બરાબર. એ વડનગરમાં વૃદ્ધાશ્રમ ચલાવ્યું છે અને ગામની સેવા કર્યું છે. ગામની સેવા એટલે જે કહેવાય એ બધું જ. બરાબર. પછી અમૃતભાઈ અમદાવાદમાં ઓઢવમાં રહીશું, એમના બીજા નંબરના ભાઈ. ત્રીજા પ્રહલાદભાઈ કે જે વડનગરે રહીશું અને અમદાવાદમાં રહીશું, એ ઓઢવ બાજુ જ છે ચોક.
ચોથા નંબરમાં નરેન્દ્ર પછી પહેલાદ આવ્યો, પહેલાદ પછી વાવોલની અંદર આ ભાઈ રહે છે પંકજભાઈ વાવોલ શું પહેલાં અમદાવાદમાં જ રહેતા હતા અને સરકારી હોય નોકરી કરતા હતા મહેસાણામાં, અને એમને એમની બાને રાખી અને આ 12 મહિને આ નરેન્દ્રભાઈ પોતે માનો દર્શન કરવા આવતા. બરાબર. સૌથી નાના પંકજભાઈ જેઓ અત્યારે ગાંધીનગર વાવોલમાં રહેતા એમ. અત્યારે હાલ વાવોલ છે, આખું વાવોલ સજાવ્યું હતું. હું ગયો તો ને એ દાડ તો વાવોલ સજાવ્યું હતું જન્મદિવસના દિવસે. તો જે તમે મોદીજી સાહેબના મોટા ભાઈ કયા હતા તેમની મુલાકાત અત્યારે થઈ શકે? હા, પણ ત્યાં જવું પડે, પહેલાં ફોન કરવો પડે. હા, કારણ કે શું છે હમણાં પ્રકાર તબિયત વીક થાય છે ને થોડી, એટલે એ દવા બવા લેવા ગયા હોય. બાકી રવિવારે તો હાજર જ હોય. તમારી મુલાકાત ના થઈ શકે? કરી લે. ફોન નંબર છે તમારી જોડે? ના, હું તો કોઈનું રાખતો, મારે જ નથી ને આવડતું. બરોબર. મને જ ફોન કરતો નહીં. કાકા, મોદીજી સાહેબ ગુજરાતનું ગૌરવ, ભારતનું ગૌરવ અને વડનગરનું ગૌરવ, તેઓ તમારી સાથે ભણેલા, તો તેમના વિશે તમે શું અનુભવો છો? એ આયા છે વડનગરનું ગૌરવ પ્રત્યે અમને બહુ માન છે. ગામનો દીકરો છે અને એ પોતાની જન્મભૂમિ માટે કંઈક સારું કર્યું છે. ગુજરાત, મહેસાણા જિલ્લો, ખેરાલુ તાલુકો, સદ્ધર થયા. સદ્ધર એકીકરણ નહોતું અમારે. જ્યારે જનસંઘ હતો ને ત્યારથી એકીકરણ નહોતું, પણ એમના આયા કેળી એકીકરણ થઈને ભાજપ એમને મજબૂત કર્યું, પણ એમના નામે નહીં કે બીજાના નામે. એ જો જાય કણ ફૂલ જ વેર, અને એ ફૂલ વેરા ને એની પોખડીઓ બધાના. એમને પોતાના માટે કશું જ કર્યું નથી. એમના ભાઈ કોઈ પૈ નહીં, પૈસો નહીં, કોઈ મિલકત નહીં, કોઈ નહીં. એ પગાર આવે તે એ વાપરી કાઢવાનો ગરીબોમાં. અને એમને આ ગરીબો માટે, પછી રોડો માટે, આ બધું જ ગુજરાત અને બધા રાજ્ય માટે એને સારું. મફત કોણ અનાજ. તો કાકા, આટલા મોટા હોદ્દા પર અત્યારે તો આપણું ગુજરાતનું ગૌરવ પહોંચી ગયા છે, પણ તેના પછી તમારી મુલાકાત થયેલી? ના, એક જ વખત, બીજી વખત થઈ નથી. એ તાનારીનો પ્રોગ્રામ હતો ને અમારે, ત્યારે આવ્યા હતા, મળ્યા, દૂરથી સલામ કરી, ખુરશીમાં બેઠા હતા અમે બધા, અને પછી પગે લાગી અને ઓળખ્યો તો ખરો જ. નોમથી તો હારી પઠમ ઓળખા માણસ, કારણ કે ભેગા મળેલા હોય છે. તમે એક વખત આવો, બે વખત, પણ એ ઓળખો. અને આ આઝાદ ટીમનો ઘડવૈયો હતો અને પૃથ્વીરાજ ચૌહાણ બન્યો હતો એક જમાનામાં કુમાર શાળામાં. ત્યારે એનો વટ હતો, એનો ફોટો હશે ચોક. કાકા, તમારી મુલાકાત થયેલી? મારી મુલાકાત 2 વખત થઈ. તો દોસ્તો, તમે જોઈ શકો છો આ ફોટામાં કાકા છે અને મોદીજી સાહેબ. કાકા પોતે મોદીજી સાહેબના ગુરુ. આ પણ ફોટો તમે જોઈ લો. આ દેખાડો કાકા. આ પણ પડ્યો છે. આ કોનો છે કાકા? તમારો છે? તો કાકા, તમે જે માહિતી આપી મોદીજી સાહેબ વિશે, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે કંઈ કહેવા માગશો? કહેવા કે એ સદાય આગળ ને આગળ વધે જાય, અને વડનગરનું ગૌરવ છે અમારું, અને એ સદાય અમારી મનોકામના એના પ્રત્યે બહુ જ. બસ, અને વધવો જ જોઈએ. ઉત્તરોત્તર એની પ્રગતિ થાય, દેશનો વિકાસ થાય. હું તો એટલું સુધી કહું છું કે ભવિષ્યમાં એ યુનોનો મહામંત્રી બને એવી શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનારો આ અમારો વિદ્યાર્થી. ભારતનો રત્ન સમાન આ એક મહામાનવ છે, જે મેં એની કક્ષા હું મારા આધ્યાત્મિક વિચારો પ્રમાણે ગણું તો રામ અને કૃષ્ણના સમકક્ષ ગણી શકું. મોદીજી સાહેબ વિશે તમે 2 શબ્દ બોલ્યા, તો તમારો પણ ખૂબ ખૂબ આભાર. આભાર આભાર આભાર. તો ફાઇનલ મોદીજી સાહેબનું જે ઘર છે તે આપણે નિહાળીએ. મોદીજી સાહેબના ઘર તરફ વધી રહ્યા છીએ અમે. તમે આ જોઈ શકો છો આ ગલીઓ. નાના હતા ત્યારે આ જ ગલીઓમાં મોદીજી સાહેબ મોટા થયેલા. તો ફાઇનલ મારા વાલા મિત્રો, માનનીય શ્રી પ્રધાનમંત્રી મોદીજી સાહેબના ઘરે પહોંચી ગયા છીએ. ઠીક છે, તો તમને હું દેખાડી નાખું છું મોદીજી સાહેબનું ઘર. તો દોસ્તો, તમે આ જોઈ શકો છો, આ છે મોદીજી સાહેબનું ઘર. આ જોઈ લો આખું આ ઘર.
તો દોસ્તો માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબ જેઓ અત્યારે ભારતના વડાપ્રધાન તરીકે દેશની સેવા આપે છે, તેમનું ઘર આ છે મારા વાલા મિત્રો. અને અતિ સુંદર ઘર છે, તમે જોઈ લો. અને જે આ ઘર છે હાલની તારીખમાં વેચાઈ ગયેલું છે. તો હું દેખાડું કે હાલની તારીખમાં અહીંયા કોણ રહે છે. શ્રી ડીડી ઠાકોર રહે છે હાલ. તો મારા વાલા મિત્રો આરી જ ગલીમાં તેમને નાનપણ ગુજારેલું અને મોટા થયેલા. તમે જોઈ શકો છો આ ઘર. ઠીક છે. તો કાકા તમે શું કહેતા હતા મકાન વિશે એ જરાક અમારા વાલા મિત્રોને જણાવી કાઢો. આ મકાન મોદી સાહેબનું હતું, ગાયકવાડી બરાબર. મુખ્યમંત્રી બન્યા પછી પહેલાં વેચેલું મકાન. જ્યારે માલિકને આલ્યું ત્યારે એમને કીધું કે ભાઈ આ મકાન અમને આપી દો, પાછું તમને મકાન બીજું એક સારું બની લઈએ, સારું જે કરીએ. પણ આ જ્યારે ખરીદ્યું મકાન એ વ્યક્તિએ ના પાડ્યું કે મારે નથી આપવું. એ તમારે ગમે તે ઘરના એક સભ્યને કે પણ નોકરી હું અપાવીશ કે અને મકાન બી આના કરતાં સારું કે સોસાયટી, પણ આ મારે એક યાદગીરી બાપ દાદાની યાદગીરી માટે રાખવું પડે. આ રીતે વાત કરેલી. જે ખરીદી કરેલી મકાન માલિકે ના પાડી કે હું મકાન આપવા તૈયાર નથી. તો આવી રીતના વાત છે મારા વાલા મિત્રો. મોદીજી સાહેબનું આ ઘર છે, તેમની જન્મભૂમિ છે, તેમની નાનપણની ખિલખિલાટ આ ગલીઓમાં છે મારા વાલા મિત્રો. તમે આ જોઈ શકો છો આ ગલી અને આ ઘર. ઠીક છે. તો આ ઘર હતું મારા વાલા મિત્રો, તમે જોઈ શકો છો. તો મારા વાલા મિત્રો આજના વિડીયોમાં તેમનું ઘર જોયું, તેમને ભણતા હતા તે સ્કૂલ જોઈ અને તેમના વિશે થોડું ઘણું જાણ્યું. ઠીક છે. તો હવે શું કરીએ, હું પણ હવે ગામ તરફ જાઉં અને વિડીયો અહીંયા એન્ડ કરું છું. અને હા, તમને જો આ વિડીયો પસંદ આવે થોડું બી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે. અને હા, મેલ આઈડી પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે મને મેલ પણ કરી શકો છો. ઠીક છે. તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા વિડીયો સાથે મળીશું, કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો.